અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સચિન પોલીસ મથકમાં 16 વર્ષથી લૂંટ વિથ હત્યાના પ્રયાસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે છેલ્લા 16 વર્ષથી સચિન પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ વિથ હત્યાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા સંતોષસિંહ ગુડ્ડુ શમશેરસિંહ રાજપૂતને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। તો આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે વર્ષ 2008માં ઇલેક્ટ્રિકના સામાનના વેપારી લક્ષ્મણ દાસ કુકરેજાને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને તેમની સાથે અલગ અલગ શહેરોમાં સામાન વેચવા જતો હતો। ત્યારે 31 ઓગસ્ટ 2008ના રોજ પોતે વેપારી સાથે સામાન વેચી પરત ફરતો હતો ત્યારે વેપારી પાસે 20,000 રૂપિયા રોકડા હતા, જેથી પોતાને પૈસાની જરૂર હોય તેણે સચિન લાજપોર ખાતે વેપારીને ચામાં ઘીની દવા પીવડાવી વેપારી અર્ધબેભાન થતાં વેપારી પાસે રહેલા પૈસા કાઢતો હતો। ત્યારે વેપારીને ભાન આવતા વેપારીને માથાના ભાગે ફટકો મારી પૈસા, મોબાઈલ તથા ઘડિયાળને લૂંટ કરી ભાગી છૂટ્યો હતો। હાલ તો એસઓજી આરોપીનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।